ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। સર્ચ કરતા પહેલા નજર કરી સાથે મુખ્ય સમાચાર પર। मनरेगा कौभांडમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ કર્યા ગંભીર આક્ષેપ, વધુ 3ની ધરપકડ। ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર અભદ્ર ગાળો લખી ન્યુસન્સ ફેલાવનાર 60 વર્ષીય વૃદ્ધની ધરપકડ, પોલીસે કર્યો ગુનો દાખલ। કસકના જાહેર માર્ગ ઉપર વરસાદ અને માટીના ચીકણા રોડ ઉપર અનેક ટુ વ્હીલર વાહન ચાલકો ધડાધડ પટકાયા। રોડ ઉપર વાહન ચાલકો પટકાતા હોવાના વિડીયો વાયરલ। फायर फाइटरों रोड धोवो पड़्यो। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट ज्यां लाइफस्टाइल से नेक्स्ट लेवल। सरनम ग्रुप बाय सेजल्स are present सरनम स्काई with commercial and residential space at a premium location જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે। વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી, તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે। સંપર્ક કરો 84 605 91 98 97 275 36 157। તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર।
થકી ન્યુસન્સ ફેલાવનાર 60 વર્ષીય વૃદ્ધની સામે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સાયબર પોલીસ મથકમાં પોલીસ કર્મીએ ફરિયાદી બની 60 વર્ષના મહીજીભાઈ નરોત્તમ પટેલ રહે ચાવજ નાઓએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી વિવિધ રાજકીય નેતાઓની પોસ્ટ ઉપર અભદ્ર ગાળો લખવા સાથે રાજકીય ટિપ્પણી કરી વિમાનની દુર્ઘટના મુદ્દે પણ અભદ્ર ટિપ્પણી કરતા હોય તેવું ધ્યાને સાયબર પોલીસ કર્મીની તપાસમાં સામે આવતા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવનાર મહીજી પટેલની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ જ સોશિયલ મીડિયા ઉપર આડેધડ ન્યુસન્સ ફેલાવી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા હોય તેવું સામે આવતા પોલીસે તેની સામે સાયબર એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી રહી છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ વિજય બારડે પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ, દુરુપયોગ નહીં. જો સાયબરના કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તેમ કહી તમામ નાગરિકોને સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી વાપરવા માટે સૂચનો આપ્યા છે. કસકનો જાહેર માર્ગ વરસાદ અને માટીથી ચીકણો થતા સંખ્યાબંધ 2 વ્હીલર વાહન ચાલકો પટકાતા ફાયર ફાઇટરોએ માર્ગ ધોવો પડ્યો હતો. ભરૂચના કસક વિસ્તારમાં જાહેર માર્ગો ઉપરથી ગત મોડી રાત્રે વાહન ચાલકો પસાર થતા 2 વ્હીલર વાહન ચાલકો વાહન સ્લીપ થઈ જવાના કારણે રોડ ઉપર પટકાવાની ઘટનાઓ ઉપરાંત 20થી વધુ 2 વ્હીલર વાહનો પટકાયા હતા, જેના પગલે સ્થાનિકોએ પણ માર્ગ ચીકણો બન્યો હોય અને માટીના કારણે કાદવ કીચડના કારણે 2 વ્હીલર વાહન ચાલકો પટકાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર બંબાઓ પણ ઘટના સ્થળે દોડી આવી રોડ ઉપર કાદવ કીચડને ફાયર બંબા વડે પાણીનો છંટકાવ કરી ધોવાના પ્રયાસ કરી માર્ગને ચોખ્ખો કરવાના પ્રયાસ કરી વાહન ચાલકોની સુરક્ષા કરવાના પ્રયાસ કર્યા હતા. ચીકણા બની ગયેલા માર્ગના કારણે 2 વ્હીલર વાહન ચાલકો પટકાતા 2 વ્હીલર વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પણ થયા હોવાના અહેવાલો વચ્ચે જાહેર માર્ગો ઉપરથી ડમ્પરો પસાર થતા હોય અને જાહેર માર્ગો પર માટી પડવાના કારણે પણ વરસાદ વરસતા ચીકણો થતો હોવાના પણ આક્ષેપો લોકો કરી રહ્યા છે. ત્યારે આવા ડમ્પર ચાલકો સામે પણ પોલીસ કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મેળામણ મન મૂકીને ઝૂમ્યું છે. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં સૌ પ્રથમ વખત નીકળેલી રથયાત્રામાં પણ 3 રથો ભરૂચના ખલાસીઓએ બનાવી આપ્યા હતા. આજે પણ ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલા 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરાયા હતા. ભોઈ સમાજના આગેવાનો તથા સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લામાં મહાનુભાવો જોડાયા હતા. નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાઅનુભવો આગેવાનોએ મહાઆરતી ઉતાર્યા બાદ 3 રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા સાથે ડીજે ભજન મંડળીમાં જોડાયા હતા. રાતે રથયાત્રા સોનેરી મહેલ ખાતે આતશબાજી સાથે સંપન્ન થઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જે ફુરજા 4 રસ્તા થઈ કતોપોર બજાર, કોઠી રોડ, લાલ બજાર થઈને જૂના ભરૂચમાં થઈ ભોઈ પંચ વિસ્તારમાં સમાપન થઈ હતી અને મોડી રાત સુધી રથયાત્રા જામી હતી. ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર અને અન્ય એજન્સીના મળી 3ની ધરપકડ કરાઈ છે. ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા 4 આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. આ 4 આરોપીઓમાં મુખ્ય આરોપી હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા સામેલ છે. તેની સાથે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સંભાળ અને ગીર સોમનાથના સરમન સોલંકી પણ સામેલ થયા છે. આરોપીઓને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યા હતા. પોલીસના બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ હવે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. મનરેગા કૌભાંડમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સીબીઆઈ તપાસની માંગ કરી છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે કૌભાંડની એકઠા થયેલા પૈસા હવાલાની લંડન મોકલ્યા હતા અને લંડનની કંપનીમાં ખૂબ મોટું રોકાણ કર્યું હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. હીરા જોટવાની કરોડો રૂપિયા ભેગા કરી લંડન નાસી જવાની યોજના હોવાનું ચૈતર વસાવાએ કહ્યું હતું. 1 મહિના અગાઉ મેં પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરા પુરાવા સાથે જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડ એ માત્ર બચુભાઈ ખાબડ એમના પુત્ર જ નહીં, પણ એમના પણ ગુરુ, એમના
મનરેગાના માસ્ટર માઇન્ડ હીરા જોટવાના પ્લાનિંગથી આ મોટું કૌભાંડ થયું છે. અને મેં ત્યારે પણ જાહેર કર્યું કે આ મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈ બનીને ભાગ બટાઈ કરી છે. ત્યારે અહીંના જ શાસક પક્ષના એક સાંસદે એમનો બચાવ કર્યો હતો. હીરા જોટવાએ મને ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હશે એવડો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરીશ. ત્યારે આજે ભરૂચ એસપીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, આજે હીરા જોટવા એના દીકરાની ધરપકડ કરી, એના પરથી સાબિત થાય છે કે હું સાચો હતો. અને બીજી સાચી હકીકત એવી છે, હીરા જોટવા 2017-18 દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી. પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, શાસક પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી 5 જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી. અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ, સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે સેરવી લીધા છે. અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું, લગભગ 5 વર્ષ દરમિયાન 5 જિલ્લાઓમાંથી 2500 કરોડ રૂપિયા એમાં જમા થયા. તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપ્રાઇટર હતા, માત્ર કાગળ પર બીજાને પ્રોપ્રાઇટર દર્શાવતા હતા. તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે. અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા, એમના પુત્ર દિગ્વિજય જોટવા, અભય જોટવા જ્યારે લંડનમાં ભણીએ છે એમ કરીને ત્યાં રહેતા હતા, તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે. અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે. એમને ખબર હતી આજે નહીં તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું. ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે, તમે આમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો. માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં, કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો, મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે. કેટલાક નામો બહાર આવે એવા છે, અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે. એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે. એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી. એટલે સીબીઆઈ તપાસ થાય, એની સાથે ઈડી, જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ. સાથે સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આ જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રિકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે. તો અમે 5 તાલુકામાં ઘેરાવા કરીશું. એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું. એટલે સરકારને નમ્ર અપીલ છે, તાત્કાલિક ધોરણે આમણે એજન્સીમાં જમા થયેલા નાણાં ક્યાં ક્યાં વાપરેલા છે, વિદેશમાં કયા હવાલે મોકલેલા છે અને કયા નેતાઓ, કઈ પાર્ટી અને કયા અધિકારીઓને એ નાણાં ચૂકવેલા છે, તમામની તપાસ થાય, રિકવર થાય અને એ નાણાંનો ફરી અહીંના ગામોમાં વિકાસમાં ઉપયોગ થાય એવી મારી માંગણી છે. ભરૂચની ચીપાટ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનું આયોજન પણ કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન પરીક્ષામાં તેમજ શાળામાં શિક્ષક અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા પ્રતિભાવશાળી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. શાળામાં દાતાઓના સહયોગથી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. શાળા પરિવાર દ્વારા આર્થિક યોગદાન આપનારા દાતાઓનું પણ બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં એસડી વસાવા, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, આરસીએમ, ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ,
કાઉન્સિલર ઇબ્રાહિમ કલકલ સહિત શિક્ષણ સમિતિના સભ્યોમાં જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, યુસુફ પટેલ સહિત સામાજિક આગેવાનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ સ્ટાફે પણ બાળકોને શાળામાં આવકાર આપ્યો હતો. સંસ્કાર ભારતી સંચાલિત રૂંગટા વિદ્યાભવનમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યા ભવન તથા રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય ભરૂચ ખાતે 27 જૂન 2025ના રોજ શુક્રવારના દિવસે શાળા પ્રવેશોત્સવનો ભવ્ય અને ભાવપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવું શૈક્ષણિક વર્ષ આરંભ થવાના ધોરણ 9 અને 10 સુધીના પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું શાલીનતા સાથે સંબોધન તથા સ્વાગત કરવાનો ઉદ્દેશ સાથે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શાહ ઉપસચિવ શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના કિન્નરીબેન આર ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે શાસના અધિકારી ભરત સલાટ અને લાયઝન અધિકારી CRC કોઓર્ડિનેટરના ઘનશ્યામભાઈ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના કેમ્પસમાં ડાયરેક્ટર કુલવંત મારવાલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમની ઉજવણીના પાવન શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને મુખ્ય અતિથિના હસ્તે શાળાના કાર્યક્રમ મંચ પર દીપ પ્રગટાવી જ્ઞાન પ્રકાશ પ્રગટાવવામાં આવ્યો હતો. મહેમાનોને પુષ્પગુચ્છ આપી તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધોરણ 9માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું કંકુ, ચોખા અને તિલક દ્વારા પરંપરાગત ઢબે સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાનું વાતાવરણ એક નવા ઉત્સાહ અને ઉત્સાહભર્યા પ્રસંગમાં પરિવર્તિત થયું હતું અને આ ઉપરાંત વિદ્યાર્થીઓને શાળા તરફથી શૈક્ષણિક કીટ, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, સ્કૂલ બેગ વગેરેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકો શૈક્ષણિક જીવનની નવી સફર માટે તૈયારીપૂર્વક આગળ વધે અને કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર વક્તવ્ય, કવિતાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. રાણા પોપટને બહુ ખુશ થઈ ગયા છે. એટલે હું મારી પાસે આવો સરસ મહેલ છે, આવો મોટો બગીચો છે, એટલે આ પોપટ મારી પાસે રહેશે, પોપટને પણ મજા આવશે અને મને પોતાને રોજ સતત આનંદનો અનુભવ થશે. એટલે એમણે પોતાનો જે શયનખંડ હતો એની પાછળ જ બારીની બિલકુલ બહાર એક સુકાયેલું વૃક્ષ હતું. એ વૃક્ષને સરસ રીતે સજાવી દીધું. લકડી, પાન, છોડ, ફૂલ બધું લગાડીને સરસ પોપટને ત્યાં ને ત્યાં દાણા મળી જાય ખાવા માટેની વ્યવસ્થા કરી. એક એવી તાસક ત્યાં મૂકી કે જેની પર તાજા ફળ મૂક્યા હોય તો પોપટને ત્યાં ખાવાની પણ મજા આવે. એટલે એવું સરસ વાતાવરણ એમણે પ્રોવાઈડ કર્યું. સાહોલની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો. પ્રાથમિક શાળા સાહોલમાં પ્રવેશ ઉત્સવે સમાજોત્સવ થીમ આધારિત પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના મહેમાનના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શાળાની બાળાઓએ સર્વધર્મ પ્રાર્થના રજૂ કરી હતી. શાબ્દિક સ્વાગત બાદ પુસ્તક દ્વારા મહેમાનોનું સ્વાગત શાળા આચાર્ય નિલેશ સોલંકી તેમજ શાળા પરિવારે કર્યું હતું. આ મહોત્સવમાં ઉપસ્થિત તેમજ SMC અધ્યક્ષના વરદ હસ્તે બાલવાટિકા તેમજ ધોરણ 1ના કન્યા તેમજ કુમારને પ્રવેશ કીટ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને સૌથી વધુ દિવસ શાળામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને મહાનુભાવના વરદ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સાહોલના મદદનીશ રસોઈના સુમનબેન પટેલ વય નિવૃત્ત થતાં તેઓનો પણ સન્માનિત સમારંભ યોજાયો હતો. ઈશ્વર પટેલ દ્વારા શાળાઓના શિક્ષણના સ્થળમાં થયેલા સુધારા અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને દાતાઓ તરફથી મળેલ ટ્રેકસૂટનું પણ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણના ફળફળાદી સળગવાની સાથે સિંદૂરના રોપા વાવવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય નિલેશ સોલંકી તેમજ શાળા પરિવારના ટીમ વર્કથી કાર્ય કરતા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો. દીકરી 2-5 ચોપડી ભણે, લખતા વાંચતા આવડે તેને ઉઠાડી તેને ઘર કામમાં રસોઈ બનાવવા માટે લગાવી દેતા. મિત્રો, આમાંથી બહાર નીકળીને મોદી સાહેબે કે ભાઈ દીકરીઓ પણ પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે દીકરીઓને કોલેજ સુધી મફતમાં શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની પણ સુવિધા આપવામાં આવી. જે રીતે રાજ્યના મુખ્યમંત્રી પણ કટિબદ્ધ થઈને જોયું છે કે મોદી સાહેબ હતા ત્યારથી રાજ્યના મુખ્યમંત્રી હોય, મંત્રીમંડળ હોય, ધારાસભ્ય હોય, સદસ્ય હોય, સચિવો હોય કે જિલ્લાના કલેક્ટર, DSP, DDO આ બધા જ લોકો
દરેક ગામોની શાળામાં જઈને બાળકોને પ્રવેશ અપાવવાનું કામ મિત્રો કર્યું છે. એને લઈને એ ભૂતકાળમાં અનેક દીકરા દીકરીઓ એવા હતા કે જે પૂરતું શિક્ષણ પ્રાપ્ત નહોતા કરતા, એટલે કે શાળામાં દાખલો નહોતા થતા. એવા આ સારા પ્રોસેસરના કારણે તમામ દીકરા દીકરીઓનું નામાંકન પણ કરવામાં આવે છે. આજે 100% નામાંકન ઉપર ગુજરાતમાં આજે પહોંચ્યા છે. જે રીતે ભૂતકાળમાં 35% જેટલો ડ્રોપ આઉટ રેશિયો હતો, એટલે 1 થી 7 ભણતા દીકરા દીકરીઓ અર્ધ વચ્ચેની શાળા છોડીને ભાગી જતા હતા. આજે 2-2.5% પર પહોંચ્યા છે અને આવનારા દિવસોમાં 0% કઈ ન થઈ શકે એના માટેના પણ સરકારના પ્રયત્નો. ત્યારે શાળાની પણ વાત કરીએ, તમે જ્યારે ભણતા ત્યારે નળિયાવાળી શાળાઓ હતી, ઉપરથી પાણી ઘરે અને બેન્ચીસ તો હતી, એમાં નીચે બેસવું પડતું. આવી રીતના ઘરેથી ચોમાસામાં પેલા યુરિયા ખાતરના કોથળા હોય ને તેને ઊંધું કરીને. જંબુસર આબોદમાં શાળા પ્રવેશોત્સવમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આમોદ મિશ્રણ શાળા નંબર 1 ખાતે આંગણવાડી અને બાળવાટિકાના બાળકોને ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને પ્રવેશ ઉત્સવ સહકન્યા કેળવણી મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. આવેલા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન જ્ઞાન સાધના પરીક્ષા તેમજ શાળાના શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કર્ષ પ્રદર્શન કરનારા પ્રભાવશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને MMC સભ્યો તથા શિક્ષકો સાથે બેઠક કરી સરકારની વિવિધ યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે નાના ભૂલકાઓને પણ ધારાસભ્ય દ્વારા સરકાર લાખો રૂપિયાના ખર્ચા કરી સારી એવી મોટી મોટી બિલ્ડિંગો બનાવી તેમને ભણવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ કહ્યું હતું. એ જ લઈ શકે કે જેની પાસે પૈસો હોય. શિક્ષણ એ જ મેળવી શકે કે જેની ગામમાં વગ હોય. બીજાથી શિક્ષણ લેવાય નહીં. પણ છેલ્લા 20 વર્ષથી જે અવિરતપણે આ શિક્ષણની ગંગા ચાલી રહી છે, અને એમાં આજે જ્યારે સરકારી સ્કૂલો જોવો ને ત્યારે આપણને ગૌરવ થાય કે આજે જે પ્રાઇવેટ સ્કૂલો છે એની કરતાંય પણ સારી સુવિધા, સારા ભણેલા શિક્ષકો, ડિગ્રી વાળા શિક્ષકો. એ શિક્ષક ત્યારે થાય છે. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ, અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 198 97 275 36 1 57.
તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. મનરેગા કૌભાંડમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ કર્યા ગંભીર આક્ષેપ, વધુ 3ની ધરપકડ. ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર અભદ્ર ગાળો લખી ન્યુસન્સ ફેલાવનાર 60 વર્ષીય વૃદ્ધની ધરપકડ, પોલીસે કર્યો ગુનો દાખલ. કસકના જાહેર માર્ગ ઉપર વરસાદ અને માટીના ચીકણા રોડ ઉપર અનેક ટુ વ્હીલર વાહન ચાલકો ધડાધડ પટકાયા. રોડ ઉપર વાહન ચાલકો પટકાતા હોવાના વિડીયો વાયરલ. ફાયર ફાઈટરોએ રોડ ધોવો પડ્યો. તો આ તો આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.